નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા શાયના એનસીએ ટીવી9 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનની ભવ્ય જીતનો દાવો કર્યો। સાથે જ શાયના એનસીએ શરદ પવારની એનસીપીથી લઈને કોંગ્રેસના જયરામ રમેશને આડે હાથ પણ લીધા હતા। શાયના એનસીએ વડાપ્રધાન મોદીની ભવ્ય જીત અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો। મુંબઈના મહાસંગ્રામ પર અત્યારે મારી સાથે વાતચીત કરવા હાજર છે ભાજપ નેતા શાયના એનસી। સ્વાગત છે તમારું ટીવી9માં। સૌપ્રથમ તો એ જણાવો કે આ વખતનો ચૂંટણીનો જે ચિતાર છે મુંબઈમાં, ખાસ કરીને વાત કરીએ તો આ પોલિટિકલ હિસ્ટ્રીમાં મુંબઈ કે મહારાષ્ટ્રની કોઈ વખત આવું નથી રહ્યું કે ભાજપ, શિવસેના, એનસીપી તમામ દળો એક સાથે છે અને બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં પણ એ રીતના જ ઇક્વેશન્સ છે। આ જે તમામ સમીકરણો છે રાજકારણના મહારાષ્ટ્રના કે મુંબઈની અલગથી વાત કરીએ, શું લાગે છે ભાજપને આનું નુકસાન થશે કે ફાયદો? ફાયદો કેમ કે એક નામ છે, એમનું નામ છે નરેન્દ્ર મોદીજી। એમના નામ પર લોક બહાર આવીને વોટ કરશે અને મને લાગે છે કે મુંબઈમાં કેવા મહારાષ્ટ્રમાં કેવા દેશમાં તમે જોઈ લો તો એક મેજિક વોન્ડ છે મોદીજીનું ને જે કામ થયું છે લાભાર્થીઓ માટે, મને લાગે છે કે દેટ ઇઝ ધ રીઝન। જયરામ રમેશે એક ટ્વીટ કરેલું છે કે આઉટગોઈંગ प्राइम मिनिस्टर છે। व्हाट्स योर रिएक्शन ऑन दैट? अरे कांग्रेस पार्टी तो ऐसे बयानबाजी करते रहती है। जयराम रमेश को ये समझना पड़ेगा कि उनका पार्टी जो है अभी रीजनल पार्टी हो गया है। कांग्रेस पार्टी अभी कोई नेशनल पार्टी नहीं है। मोदी जी के बारे में, भारतीय जनता पार्टी के बारे में सोचना समझना ये ज़रूरी है कि देर इज़ नो एंटी इनकम्बेंसी, देर इज़ प्रो इनकम्बेंसी, क्योंकि प्रधानमंत्री इज़ अ मैन ऑन अ मिशन। वो लोग डिस्ट्रक्शन पे हैं और जैसे कि प्रधानमंत्री हमेशा कहते हैं कि ही इज़ वर्किंग फॉर डेडलाइंस, some others are working only for headlines. Jairam Ramesh is working for that headline. શરદ પવારે જે રીતનું રિએક્શન આપ્યું છે સુનેત્રા પવારને લઈને, તમને લાગે છે કે આંતરિક વિખવાદ, પરિવારવાદનો આ વખતના રાજકારણમાં નડશે? જો શરદ પવારજી એટલા સિનિયર પોલિટિશિયન છે, મને ખાલી એટલું કહેવું છે કે સુનેત્રા પવાર તમારી વહીની છે, તમારી બહુ છે, બહારથી નથી આવી। તમે ઇટલીના વહુને સ્વીકાર કરો ને અહીંયા તમારા બારામતીના વહુને ના સ્વીકાર કરો તો તમારે શોભા નથી આપતી। જનતા 4 તારીખે મું તો જવાબ આપશે જ। મુદ્દાઓની વાત કરીએ તો તમને લાગે છે રાજકારણમાં આરોપ પ્રત્યારોપમાં ક્યાંય ને ક્યાંય જનતાના જે મેઇન મુદ્દાઓ છે, રોડના, ટ્રાફિકના કે બહુ બધા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ છે ઓવરઓલ મુંબઈમાં, એ ક્યાંક સાઇડલાઇન થઈ ગયા છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે થયું છે મુંબઈમાં, મેટ્રો તમે જોઈ લો, કોસ્ટલ રોડ જોઈ લો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો, I think it's at the speed of lightning. It's a matter of pride that we have a prime minister who delivers on ground. ને જે તમે મોદીજીના બાબતી બોલો છો એ જ કહું છું કે દેશમાં તમે આજે નોર્થ ઇસ્ટમાં જુઓ તો એ પ્રગતિ, તમે દક્ષિણમાં જુઓ તો એ પ્રગતિ, ને અહીંયા મહારાષ્ટ્રમાં જુઓ તો એ પ્રગતિ। આઈડિયોલોજીની વાત કરીએ તો તમામ દળો એક સાથે છે, મહાવિકાસ આઘાડીની વાત કરીએ કે મહાયુતિની વાત કરીએ, તમને લાગે છે અહીં આઈડિયોલોજી એક સાઇડલાઇન થઈ ગઈ છે તમામ પાર્ટીઓ? ના રે ના, આઈડિયોલોજી એક જ છે, નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, ઇન્ડિવિજ્યુઅલ લાસ્ટ। ને એ પ્રમાણે તમે જોયો તો આજે ભારતીય જનતા પાર્ટી દેશના નથી, વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે। and we are working in that direction only for a developmental progress. ને જે રાજનૈતિક ઈચ્છાશક્તિની આવશ્યકતા હતી એ તો મોદીજીએ આપ્યું। ભ્રષ્ટાચારના ખિલાફ જે એક મુહિમ હતું એ મોદીજીએ કર્યું ને આજે તમે જોઈ લો તો સ્થિરતા, નેતૃત્વ ને પ્રગતિ ત્રણે મોદીજીના નામથી મળે। આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો શાયના એનસી કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે બીજા તમામ મુદ્દે અત્યારે ભાજપ જે છે તમામ કાર્ય કરી રહી છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે ભલે મહારાષ્ટ્રના કે મુંબઈના રાજકારણમાં સમીકરણો જે છે તે ભલે જુદા જુદા થઈ રહ્યા હોય, આ વખત ઓડ સમીકરણો, ઓડ ઇક્વેશન્સ બની રહ્યા છે, પણ તે ભાજપની જીતને લઈને, મહાયુતિની જીતને લઈને આશ્વસ્ત છે। કેમેરા પર્સન ઉર્વેશની સાથે નીરુ, ટીવી9 મુંબઈ।